આપણે એટલી ભીડ એટલો ઝઘડો અંદર શું કે એટલું એ હતું ને તો બધા રાતના વાગી રહ્યા છે 10. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાનું ફરીથી સ્વાગત છે પણ આ વિડીયોમાં. આજે તારીખ થઈ છે 31, 7 વાગી રહ્યા છે 9:15. શનિવાર છે, આજે થોડું મોડું થયું છે અને ગઈકાલે રાતે તમને કહું ને આજે તો હું 3:16 સૂઈ ગયો. વિડીયો એડિટિંગ કરતાં પણ એ થઈ ગયો કારણ કે એટલો થાક લાગ્યો છે. હજુ મેં થાક કાલનો ઉતર્યો નથી. હજુ હાથ પગ ને શરીર ખેંચાય છે સખત. અને આજે સવારથી વાદળ ઘણા બધા છે પણ વરસાદ નથી થતા. મે બી આજે વરસાદ નહીં આવ્યો, વધારે આવો જ નહીં જોઈએ વરસાદ તો આજે, કારણ કે શનિવાર છે આજે. અને આજે અમારા સુરતમાં ઘણી બધી જગ્યાએ ગણેશજીનું આગમન થવાનું છે એટલે મે બી આજે વરસાદ પડવો નહીં જોઈએ. અને વાત કરીએ બીજું કે ગઈકાલે અમે એટલા થાકી ગયા હતા ને કે તમે શું કહું. લારી બંધ કરતાં જ અમને રાતના 11:15 જેવું થયેલું. ઘરે પહોંચતા અમને લગભગ 12:15 જેવું થયું અને બધું કામકાજ કરતાં ફોન 1-1:30 વાગી ગયો. પછી હું વિડીયો એડિટિંગ કરવા બેઠો. વિડીયો એડિટિંગ કરતાં મને 3 વાગી ગયા. મને એટલે મારી ઊંઘ અત્યારે ખાલી 3 કલાકની ઊંઘ, 4 કલાકની ઊંઘ થઈ જાય. આજે શનિવાર છે. શનિવાર શું હોય બહુ જ વ્યસ્ત દિવસ છે. અત્યારે ઘરે જઈશ, ચટણી બનાવીશ, સાચીને સ્કૂલે મૂકવા જઈશ, પાછું એમની સ્કૂલમાં મૂકવા જઈશ. અને આજે પાછું જોવાનું છે ભગા પર ગેસ પૂરવા માટે. ગેસ ફિનિશ થઈ ગયો છે તો ચલો કંઈ નહીં, તો ચાલ્યા કરે. જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. ત્યાં સુધી તમે કામ કરજો, ચેનલને ફોલો કરી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો. અને હા, લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બટ ફાઇનલી નાઇટ ધોઈને રેડી થઈ ગયો છું અને અત્યારે વાગી રહ્યા છે 12. સાતમી સ્કૂલે મૂકીને આવ્યો અત્યારે હેમની સ્કૂલે મૂકવા જાઉં છું. અને ત્યાં ગેસ ભરવાનો છે, ગેસ પણ ભરવા જવાનું છું. તો આ બાટલો આપણે લઈ લીધો છે બાટલો. તો ચાલો ફટાફટ સ્કૂલે મૂકી આવીને ગેસ ભરાઈને પછી આપણે તમને મળીએ. ચાલ બટ 4:30 જેવું વાગ્યું જ છે અને 5 જેવું બાકી છે. થોડું રેડી થઈ ગયું છે પણ ટેમ્પો એવું રાઈટ નીકળીએ છીએ જગ્યા પર જવા માટે. ટેમ્પો લોડ તો થઈ ગયો છે. ફટાફટ ઉપર સૂઈ ગયો તો ઠોસા લઈ ગયું, કલાક જેવું સૂઈ ગયું, વધારે નહીં. આમાં ટેમ્પો લોડ થઈ ગયો છે. તમને મળીએ જગ્યા પર જઈને. તો ભાઈ આવી ગયા છે, સેટઅપ બધું થઈ ગયું છે અને આપણી સાથે ઓર્ડર આવી ગયો છે 3 સેન્ડવિચનો, 2 વેજીટેબલ ચીઝ ટોસ્ટ છે, 2 પિઝા ટોસ્ટ ને ઓનલી ચીઝ ટોસ્ટ છે. ચલો પેલા ફટાફટ ઓર્ડર કરીએ. પૂરો એમને ઉઠાવે છે ઉપર પગ.
તો બધા રાતના વાગી રહ્યા છે 10 બંધ કરીને ઘરે જઈએ છીએ કારણ કે આજે શું છે છોકરાને થોડું બહાર લઈ જવાનું છે એટલે વહેલું બંધ કર્યું છે અમે ટોમ બકેટ જેવું બચ્યું છે અને એમ પણ કશું એન્ટ્રી ઘણી ઓછી છે અત્યારે તો બસ ચલો જઈએ ફટાફટ ઘરે ને છોકરા બહાર લઈ જઈએ બધા ઘરે આવી ગયા છે અત્યારે ના સામાન બધું ભરતી થાય છે અત્યારે બહાર જોવા જવાના છે જોઈએ તો ચાલુ કે બહુ ને કે અત્યારે વાગ્યા છે 11 ચાલુ તો વધારે સારું તમને બતાવીશ બાજુના મ્યુઝિક નહીં આવે કારણ કે કોપીરાઇટ આવે એટલે તો ચલો જઈએ ફટાફટ જોવા માટે ટેમ્પો તો ખાલી થઈ ગયો છે ટેમ્પો ખાલી થઈ ગયો છે આ સામેના ઘરે ભજન છે અહીંયા ભજન છે આ ભજન તો બટ આવી ગયા છે અને પાર્કિંગ ટાઈમે બતાવો તમને એટલું ફૂલ છે આ લોંગ સાઈડ આવે છે બધા છોકરાઓ આ બધું પાર્કિંગ છે બાપરે એટલી ભીડ એટલો ઝઘડો અંદર શું કે એટલો એ હતું ને અમે બહાર આવતા રહ્યા બહુ એકદમ ધક્કમ ધક્કી થતી છોકરા દબાઈ જાય ચલો છોકરા જોઈ લીધો બસ છોકરો થઈ ગયો હવે ઘરે જઈએ છીએ અંદર રાતના વાગી રહ્યા છીએ 11:30 ચલો ઘરે જઈએ ફટાફટ અને કાલે રવિવાર છે કાલની તૈયારી પૂરી એટલે વહેલા સૂઈ ગયા તો આરામ મળે ને જાંગીની ચંપલ અંદર ખોવાઈ ગઈ નીકળી ગઈ છે ચંપલ તૂટી ગઈ બોલો એટલી ટ્રાફિક હતું અંદર તમને મળો ઘરે જઈને હવે મિત્રો ઘરે આવી ગયા છીએ ને તમને કોણ આજે તો વહેલું બંધ કર્યું કાંઈ છોકરાને અહીંયા એક જગ્યાએ હતું પ્રોગ્રામ ત્યાં જોવા લઈ જવાના અને જોવા ગયા બાકી મતલબ ને કારણ કે એટલી ગરદી ને એટલી ભીડ ને એટલું ધક્કા મૂકીને શું કર્યું તમને હા થોડુંક 15-1 મિનિટ ઉભા રહ્યા પછી ત્યાંથી પાછા બહાર રહ્યા હું ફેસબુક પર લાઈવ મૂકી ગઈ એ ટાઈમમાં તમે જોઈ શકો છો કેટલી ગરદી ને કેટલું ભીડ હતું બાકી વાત કરીએ આજે બિઝનેસથી તો સારો હતો રિસ્પોન્સમાં ખૂબ હતો એટલે ખૂબ નહીં ગયા એમાં કસ્ટમર જે હતા જ નહીં ખબર નહીં કેમ સાંજે 9 વાગ્યા પછી એકદમ જ સાવ ઠંડુ થઈ ગયું એટલે પછી એવું બંધ કરીને ઘરે જતા રહી કારણ કે છોકરાને લઈ જવાના હતા બાકી તો ઓવરઓલ બધું સારું જ છે અત્યારે થોડુંક સારું છે એમ અને આજે થાક ઓછો લાગ્યો કારણ કે કસા એટલો હતા નહીં તો હવે આજના વિડીયોમાં આટલું જ છે આવ્યું તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો તો આપણે કાલે મળીએ નવા વિડીયો નવા દિવસ છે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ પોતાનું ધ્યાન રાખજો જય માતા